જે આપણને જ્યાં મોહ થયો છે માયાનો, એ માયારૂપી દીકરાનું મસ્તક ઉતારવાની વાત કરે છે. જો મોહ જાય, અને જો મોહ જાય તો જ પ્રેમ પ્રગટ થાય છે, નકર મોહ રે ને રે. એવી જ રીતે કવલી ગાયનો વાસડોનું મસ્તક ઉતારવાનું કીધું તો પણ કે કવલી ગાયનો વાસડો એટલે કે જે વાસડો જેમ ઠેકે છે એવી જ રીતે આપણું મન જ્યાં ત્યાં ઠેક જ કરતો કૂદકા જ મારતું હોય છે. એટલે એ મન જ્યાં સુધી ખીલે ન બંધાય ત્યાં સુધી આપણને એનું પણ કંઈ જ્ઞાન થતું નથી. એટલે મનને એક ખીલે બાંધવાની વાત સંતોએ કરી છે કે ભાઈ આ તમે ઠેકાઠેક કરો તો એક જગ્યાએ જે વસ્તુ તમને ગુરુ મહારાજ બતાવે અહીંયા પછી તમે ઉભા રહો અને મહેનત કરો તો વસ્તુ સમજાય. એમ પછી આ કવલી ગાયલા પછી ચંદ્રાવલી નારની જે વાત કરે છે તો એમાં શું છે કે ભાઈ ચંદ્રાવલી નાર છે એ એક પ્રકારે ઈર્ષા છે. આપણે ઈર્ષા વધારે પ્રમાણમાં